સૂરહ યુનુસ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. અલિફ લામ રા તિલ્ક આયાતુલ કિતાબિલ હકીમ. અલિફ લામ રા, આ એ ગ્રંથની આયતો છે જે ડાપણ અને વિદ્વત્તાથી ભરપૂર છે. અકાન લિન્નાસી અજબન અન ઔહૈના ઇલા રજુલિન મિનહુમ અન અંઝિરિન નાસ વબશ્શિરિલ લઝીના આમનૂ الناس وبشر الذين آمنوا أن لهم قدم صدق عند ربهم قال الكافرون إن هذا لساحر مبين. શું લોકો માટે એ એક આશ્ચર્યકારક વાત થઈ ગઈ કે અમે ખુદ તેમનામાંથી જ એક મનુષ્ય ઉપર વહી મોકલી કે ગફલતમાં પડેલા લોકોને ચેતવણી આપી દે અને જેઓ માની લે તેમને ખુશખબર આપી દે કે તેમના માટે તેમના રબ પાસે સાચો માન મર્તબો છે. આ સાંભળી ઇનકાર કરનારાઓએ કહ્યું કે આ માણસ તો સ્પષ્ટ જાદુગર છે. إن ربكم الله الذي خلق السماوات والأرض في 6 أيام ثم استوى على العرش يدبر الأمر ما من شفيع إلا من بعد إذنه ذلكم الله ربكم فاعبدوه أفلا تذكرون. હકીકત એ છે કે તમારો રબ એ જ અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને 6 દિવસમાં પેદા કર્યા, પછી રાજ્ય સિંહાસન ઉપર બિરાજમાન થઈને સૃષ્ટિનું તંત્ર ચલાવી રહ્યો છે. કોઈ ભલામણ કરનાર નથી સિવાય કે તેની પરવાનગી પછી ભલામણ કરે. આજ અલ્લાહ તમારો રબ છે, આથી તમે તેની જ ઉપાસના કરો. પછી શું તમે ભાનમાં નહીં આવો? ઇલૈહિ મરજિઉકુમ જમીઆ વઅદલ્લાહિ હક્કા ઇન્નહુ યબદઉલ ખલ્ક સુમ્મા યુઈદુહુ લિયજઝિયલ લઝીના આમનૂ વઅમિલુસ સાલિહાતિ બિલ કિસ્ત والذين كفروا لهم شراب من حميم وعذاب أليم بما كانوا يكفرون. તેની જ તરફ તમને સૌને પાછા ફરવાનું છે. આ અલ્લાહનો પાકો વાયદો છે. બેશક સર્જનની શરૂઆત તે જ કરે છે, પછી તે જ બીજી વાર પેદા કરશે, જેથી જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્યો કર્યા તેમને ન્યાયપૂર્વક બદલો આપે, અને જેમણે કુફરનો માર્ગ અપનાવ્યો તેઓ ઉકળતું પાણી પીએ અને પીડાકારી સજા ભોગવે એ સત્યના ઇનકારના બદલામાં જે તેઓ કરતા રહ્યા. هو الذي جعل الشمس ضياء والقمر نورا وقدره منازل لتعلموا عدد السنين والحساب ما خلق الله ذلك إلا بالحق يفصل الآيات لقوم يعلمون. તે છે જેણે સૂર્યને તેજસ્વી બનાવ્યો અને ચંદ્રને રોશની આપી અને ચંદ્રની વધઘટની મંજિલો ચોક્કસપણે મુકર્રર કરી દીધી, જેથી તમે તેના વડે વર્ષો અને તારીખોનો હિસાબ જાણો. અલ્લાહે આ બધું સત્યપૂર્વક જ પેદા કર્યું છે. તે પોતાની નિશાનીઓ ખુલાસાવાર બતાવી રહ્યો છે એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. إن في اختلاف الليل والنهار وما خلق الله في السماوات والأرض لآيات لقوم يتقون.
બેશક રાત અને દિવસની ફેરબદલીમાં અને એ દરેક વસ્તુમાં કે જે અલ્લાહે ધરતી અને આકાશોમાં પેદા કરી છે નિશાનીઓ છે એ લોકો માટે જેઓ દોષ જોયા કરવાની વૃત્તિ અને ખોટા માર્ગે ચાલવાથી બચવા ચાહે છે. إن الذين لا يرجون لقاءنا ورضوا بالحياة الدنيا واطمأنوا بها والذين هم عن آياتنا غافلون أولئك مأواهم النار بما كانوا يكسبون. હકીકત એ છે કે જે લોકો અમારી સાથે મુલાકાતની આશા રાખતા નથી અને દુનિયાની જિંદગી પર જ રાજી અને સંતુષ્ટ થઈ ગયા છે અને જે લોકો અમારી નિશાનીઓ પ્રત્યે ગાફેલ છે તેમનું આખરી ઠેકાણું જહન્નમ હશે. એ બુરાઈઓના બદલા રૂપે જેની કમાણી તેઓ પોતાની આ ખોટી માન્યતા અને ખોટી વર્તણૂકના કારણે કરતા રહ્યા. إن الذين آمنوا وعملوا الصالحات يهديهم ربهم بإيمانهم تجري من تحتهم الأنهار في جنات النعيم. અને એ પણ હકીકત છે કે જે લોકો ઈમાન લાવ્યા અર્થાત જેમણે એ સત્યોનો સ્વીકાર કરી લીધો જે આ ગ્રંથમાં રજૂ કરવામાં આવ્યા છે અને સત્કાર્યો કરતા રહ્યા તેમને તેમનો રબ તેમના ઈમાનના કારણે સીધા માર્ગે ચલાવશે. નેમતોથી ભરપૂર જન્નતોમાં તેમની નીચે નદીઓ વહેશે. دعواهم فيها سبحانك اللهم وتحيتهم فيها سلام وآخر دعواهم أن الحمد لله رب العالمين. ત્યાં તેમનો પોકાર આ હશે, પાક છે તું હે અલ્લાહ, અને તેમની દુઆ આ હશે કે સલામતી થાઓ, અને તેમની દરેક વાતનું સમાપન આની ઉપર થશે. સર્વ પ્રશંસા તમામ દુનિયાઓના રબ અલ્લાહ માટે જ છે. ولو يعجل الله للناس الشر استعجالهم بالخير لقضي إليهم أجلهم فنذر الذين لا يرجون لقاءنا في طغيانهم يعمهون. જો ક્યાંક અલ્લાહ લોકોને બુરાઈ પહોંચાડવામાં પણ એટલી જ ઉતાવળ કરત જેટલી તેઓ દુનિયાની ભલાઈ માંગવામાં કરે છે તો તેમની કર્મ કરવાની મહેતલ ક્યારનીએ સમાપ્ત કરી દેવામાં આવી હોત. પરંતુ અમારી આ પદ્ધતિ નથી. આથી અમે એ લોકોને જેઓ અમારી મુલાકાતની આશા રાખતા નથી તેમના વિદ્રોહમાં ભટકવા માટે છોડી દઈએ છીએ. وَإِذَا مَسَّ الْإِنسَانَ الضُّرُّ دَعَانَا لِجَنبِهِ أَوْ قَاعِدًا أَوْ قَائِمًا فَلَمَّا كَشَفْنَا عَنْهُ ضُرَّهُ مَرَّ كَأَن لَّمْ يَدْعُنَا إِلَى ضُرٍّ مَّسَّهُ كَذَلِكَ زُيِّنَ لِلْمُسْرِفِينَ مَا كَانُوا يَعْمَلُونَ. મનુષ્યની હાલત એ છે કે જ્યારે તેની ઉપર કોઈ મુસીબતનો સમય આવે છે તો ઊભા અને બેઠા અને સૂતા અમને પોકારે છે, પરંતુ જ્યારે અમે તેની મુસીબત ટાળી દઈએ છીએ તો એવી રીતે ચાલી નીકળે છે જાણે તેણે ક્યારેય પોતાના ખરાબ સમયમાં અમને પોકાર્યા જ ન હતા. આવી રીતે મર્યાદા વટાવી જનારાઓ માટે તેમના કર્તુકો ખુશનુમા બનાવી દેવામાં આવ્યા છે. وَلَقَدْ أَهْلَكْنَا الْقُرُونَ مِنْ قَبْلِكُمْ لَمَّا ظَلَمُوا وَجَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَمَا كَانُوا لِيُؤْمِنُوا كَذَلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ. લોકો, તમારી પહેલાની કોમોને અમે નષ્ટ કરી દીધી જ્યારે તેમણે જુલ્મનો માર્ગ અપનાવ્યો અને તેમના રસૂલ તેમની પાસે તદ્દન સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા અને તેઓ ઈમાન લાવ્યા જ નહીં. આવી રીતે
અમે ગુનેગારોને તેમના ગુનાઓનો બદલો આપીએ છીએ. ثم جعلناكم خلائف في الأرض من بعدهم لننظر كيف تعملون. હવે તેમના પછી અમે તમને ધરતી ઉપર તેમનું સ્થાન આપ્યું છે, જેથી જોઈએ કે તમે કેવા કાર્ય કરો છો. وَإِذَا تُتْلَى عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ لَا يَرْجُونَ لِقَاءَنَا ائْتِ بِقُرْآنٍ غَيْرِ هَذَا أَوْ بَدِّلْهُ قُلْ مَا يَكُونُ لِي أَنْ أُبَدِّلَهُ مِنْ تِلْقَاءِ نَفْسِي إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَى إِلَيَّ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ. જ્યારે તેમને અમારી સ્પષ્ટ વાતો સંભળાવવામાં આવે છે તો એ લોકો જેઓ અમારી મુલાકાતની આશા રાખતા નથી કહે છે, આના બદલે કોઈ બીજું કુરાન લઈ આવો અથવા આમાં થોડો ફેરફાર કરો. હે નબી, તેમને કહો, મારું આ કામ નથી કે મારી તરફથી આમાં કોઈ ફેરફાર કરી લઉં. હું તો માત્ર એ વહીનું અનુસરણ કરનારો છું જે મારી પાસે મોકલવામાં આવે છે. જો હું મારા રબની નાફરમાની કરું તો મને એક મોટા ભયંકર દિવસની સજાનો ડર છે. قُلْ لَوْ شَاءَ اللَّهُ مَا تَلَوْتُهُ عَلَيْكُمْ وَلَا أَدْرَاكُمْ بِهِ فَقَدْ لَبِثْتُ فِيكُمْ عُمُرًا مِّن قَبْلِهِ أَفَلَا تَعْقِلُونَ. અને કહો, જો અલ્લાહની ઈચ્છા આ જ હોત તો હું આ કુરાન તમને કદી ન સંભળાવત અને અલ્લાહે તમને આની ખબર સુદ્ધા ન આપી હોત. છેવટે આ પહેલાં હું એક ઉંમર તમારી વચ્ચે પસાર કરી ચૂક્યો છું. શું તમે બુદ્ધિથી કામ લેતા નથી? فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَى عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ إِنَّهُ لَا يُفْلِحُ الْمُجْرِمُونَ. પછી એનાથી વધુ જુલ્મી કોણ હશે જે એક જુઠ્ઠી વાત ઘડીને અલ્લાહના નામે ચડાવે અથવા અલ્લાહની સાચી આયતોને ખોટી ઠેરવે. બેશક ગુનેગારો ક્યારેય સફળતા પામી શકતા નથી. وَيَعْبُدُونَ مِن دُونِ اللَّهِ مَا لَا يَضُرُّهُمْ وَلَا يَنفَعُهُمْ وَيَقُولُونَ هَؤُلَاءِ شُفَعَاؤُنَا عِندَ اللَّهِ قُلْ أَتُنَبِّئُونَ اللَّهَ بِمَا لَا يَعْلَمُ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ سُبْحَانَهُ وَتَعَالَى عَمَّا يُشْرِكُونَ. આ લોકો અલ્લાહ સિવાય તેમની ઉપાસના કરી રહ્યા છે જેઓ તેમને ન તો નુકસાન પહોંચાડી શકે છે ન ફાયદો, અને કહે છે એમ કે અલ્લાહને ત્યાં આ અમારા ભલામણ કરનારા છે. હે નબી, એમને કહો, શું તમે અલ્લાહને એ વાતની ખબર આપો છો જેના વિશે તે જાણતો નથી કે તે આકાશો અને ધરતીમાં છે? તે પાક છે અને ઉચ્ચતર અને પર છે એ શિર્કથી જે આ લોકો કરે છે. وَمَا كَانَ النَّاسُ إِلَّا أُمَّةً وَاحِدَةً فَاخْتَلَفُوا وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِنْ رَبِّكَ لَقُضِيَ بَيْنَهُمْ فِيمَا فِيهِ يَخْتَلِفُونَ. આરંભમાં સૌ મનુષ્યો એક જ ઉમ્મત એટલે કે સમુદાય હતા. પાછળથી તેમણે અલગ અલગ માન્યતાઓ અને પંથ બનાવી લીધા. અને જો તારા રબ તરફથી પહેલાથી જ એક વાત નક્કી ન કરી દેવાઈ હોત તો જે વસ્તુની બાબતમાં તેઓ એકબીજા સાથે મતભેદ ધરાવે છે તેનો નિર્ણય કરી દેવામાં આવ્યો હોત. وَيَقُولُونَ لَوْلَا
أنزل عليه آية من ربه فقل إنما الغيب لله فانتظروا إني معكم من المنتظرين. અને આ જે તેઓ કહે છે કે આ નબી ઉપર તેના રબની તરફથી કોઈ નિશાની શા માટે ન ઉતારવામાં આવી, તો એમને કહો, અદ્રશ્યનો માલિક અને મુખતિયાર તો અલ્લાહ જ છે. હવે રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઈ રહ્યો છું. وَإِذَا أَذَقْنَا النَّاسَ رَحْمَةً مِّن بَعْدِ ضَرَّاءَ مَسَّتْهُمْ إِذَا لَهُم مَّكْرٌ فِي آيَاتِنَا قُلِ اللَّهُ أَسْرَعُ مَكْرًا إِنَّ رُسُلَنَا يَكْتُبُونَ مَا تَمْكُرُونَ. લોકોની હાલત એવી છે કે મુસીબત પછી જ્યારે અમે તેમને કૃપાનો સ્વાદ ચખાડીએ છીએ તો તરત જ તેઓ અમારી નિશાનીઓની બાબતમાં ચાલબાજીઓ શરૂ કરી દે છે. એમને કહો, અલ્લાહ પોતાની ચાલમાં તમારા કરતાં વધુ ઝડપી છે. તેના ફરિશ્તા તમારી બધી ચાલબાજીઓ નોંધી રહ્યા છે. هُوَ الَّذِي يُسَيِّرُكُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ حَتَّى إِذَا كُنتُمْ فِي الْفُلْكِ وجرين بهم بريح طيبة وفرحوا بها جاءتها ريح عاصف وجاءهم الموج من كل مكان وظنوا أنهم أحيط بهم دعوا الله مخلصين له الدين لئن أنجيتنا من هذه لنكونن من الشاكرين. એ અલ્લાહ જ છે જે તમને જમીન અને સમુદ્રમાં ચલાવે છે. આથી જ્યારે તમે વહાણોમાં સવાર થઈ સાનુકૂળ પવન સાથે હરખાતા મુસાફરી કરી રહ્યા હો છો અને પછી ઓચિંતું પ્રતિકૂળ પવન જોર પકડે છે અને દરેક દિશામાંથી મોજાની થપડાકો લાગે છે અને મુસાફરો સમજી લે છે કે તોફાનમાં ઘેરાઈ ગયા, તે વખતે સૌ પોતાના દીનને અલ્લાહ જ માટે વિશિષ્ટ કરીને તેની પાસે દુઆઓ માંગે છે. જો તે અમને આ આફતમાંથી ઉગારી લીધા તો અમે આભારી બંદા બનીશું. فَلَمَّا أَنْجَاهُمْ إِذَا هُمْ يَبْغُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ يَا أَيُّهَا النَّاسُ إِنَّمَا بَغْيُكُمْ عَلَى أَنفُسِكُمْ مَتَاعَ الْحَيَاةِ الدُّنْيَا ثُمَّ إِلَيْنَا مَرْجِعُكُمْ فَنُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ. પરંતુ જ્યારે તે તેમને ઉગારી લે છે તો પછી એ જ લોકો સત્યથી વિચલિત થઈ ધરતી ઉપર વિદ્રોહ કરવા લાગે છે. લોકો, તમારો આ વિદ્રોહ તમારી જ વિરુદ્ધ જઈ રહ્યો છે. દુનિયાની જિંદગીનો ક્ષણિક ફાયદો છે, લૂંટી લો, પછી અમારી તરફ તમારે પાછા ફરવાનું છે. તે વખતે અમે તમને બતાવી દઈશું કે તમે શું શું કરતા રહ્યા છો. إنما مثل الحياة الدنيا كماء أنزلناه من السماء فاختلط به نبات الأرض مما يأكل الناس والأنعام حتى إذا
أخذت الأرض زخرفها وزينت وظن أهلها أنهم قادرون عليها أتاها أمرنا ليلا أو نهارا فجعلناها حصيدا كأن لم تغن بالأمس كذلك نفصل الآيات لقوم يتفكرون. દુનિયાનું આ જીવન જેમાં મદમસ્ત બનીને તમે અમારી નિશાનીઓ પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છો, તેનું ઉદાહરણ એવું છે જાણે આકાશમાંથી અમે પાણી વરસાવ્યું તો ધરતીની પેદાશ કે જેને મનુષ્ય અને પશુઓ સૌ ખાય છે તે ખૂબ ભરાવદાર થઈ ગઈ. પછી બરાબર એ જ સમયે જ્યારે ધરતીપુર બહારમાં હતી અને ઊભા પાકો શોભી રહ્યા હતા અને તેમના માલિકો સમજી રહ્યા હતા કે હવે અમે આનો લાભ મેળવવા માટે શક્તિમાન છીએ. ઓચિંતા રાત્રે કે દિવસે અમારો હુકમ આવી ગયો અને અમે તેને એવા નષ્ટ કરી દીધા કે જાણે કાલે ત્યાં કશું હતું જ નહીં. આવી રીતે અમે નિશાનીઓ ખોલીને રજૂ કરીએ છીએ એ લોકો માટે જેઓ વિચાર કરનારા છે. والله يدعو إلى دار السلام ويهدي من يشاء إلى صراط مستقيم. તમે આ નાશવંત જીવનના ભ્રમમાં પડી રહ્યા છો અને અલ્લાહ તમને દારુસલામ તરફ બોલાવી રહ્યો છે. માર્ગદર્શન આપવું તેના અધિકારમાં છે. જેને તે ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે. للذين أحسنوا الحسنى وزيادة ولا يرهق وجوههم قتر ولا ذلة أولئك أصحاب الجنة هم فيها خالدون. જે લોકોએ ભલાઈનો માર્ગ અપનાવ્યો તેમના માટે ભલાઈ છે અને વધારામાં કૃપા. તેમના ચહેરાઓ ઉપર કાળાશ અને નામોશી છવાશે નહીં. તેઓ જન્નતના હકદાર છે જ્યાં તેઓ હંમેશા રહેશે. والذين كسبوا السيئات جزاء سيئة بمثلها وترهقهم ذلة ما لهم من الله من عاصم كأنما أغشيت وجوههم قطعا من الليل مظلما أولئك أصحاب النار هم فيها خالدون. અને જે લોકોએ બુરાઈઓ કમાવી તેમની બુરાઈ જેવી છે તેવો જ બદલો તેઓ પામશે. નામોશી તેમની ઉપર છવાયેલી રહેશે. અલ્લાહથી કોઈ તેમને બચાવનાર નહીં હોય. તેમના ચહેરાઓ ઉપર એવો અંધકાર છવાયેલો હશે જાણે રાતના કાળા પડદા તેમની ઉપર પડેલા હોય. તેઓ જહન્નમના હકદાર છે જ્યાં તેઓ હંમેશા રહેશે. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا مكانكم أنتم وشركاؤكم فزيلنا بينهم وقال شركاؤهم ما كنتم إيانا تعبدون. જે દિવસે અમે તેમને સૌને એક સાથે પોતાની અદાલતમાં એકઠા કરીશું, પછી તે લોકોને જેમણે શિર્ક કર્યું છે કહીશું કે થોભો તમે પણ અને તમારા બનાવેલા ભાગીદારો પણ. પછી અમે તેમની વચ્ચેથી અપરિચિતતાનો પડદો હટાવી લઈશું અને તેમના ઠેરવેલા ભાગીદારો કહેશે તમે અમારી ઉપાસના તો કરતા ન હતા. فكفى بالله شهيدا بيننا وبينكم إن كنا عن عبادتكم لغافلين. અમારી અને તમારી વચ્ચે અલ્લાહની સાક્ષી પૂરતી છે કે તમે અમારી ઉપાસના કરતા પણ હતા
તો અમે તમારી આ ઉપાસનાથી બિલકુલ અજાણ હતા. هنالك تبلو كل نفس ما أسلفت وردوا إلى الله مولاهم الحق وضل عنهم ما كانوا يفترون. એ વખતે દરેક મનુષ્ય પોતાની કરણીનો સ્વાદ ચાખી લેશે. સૌને પોતાના સાચા માલિકની તરફ પાછા લઈ જવામાં આવશે અને એ સર્વ જુઠ્ઠાણા જે તેમણે ઘડી રાખ્યા હતા ગાયબ થઈ જશે. قل من يرزقكم من السماء والأرض أم من يملك السمع والأبصار ومن يخرج الحي من الميت ويخرج الميت من الحي ومن يدبر الأمر فسيقولون الله فقل أفلا تتقون. એમને પૂછો, કોણ તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપે છે? આ સાંભળવા અને જોવાની શક્તિઓ કોના અધિકારમાં છે? કોણ નિર્જીવમાંથી સજીવને અને સજીવમાંથી નિર્જીવને કાઢે છે? કોણ આ દુનિયાનો તંત્રનો વહીવટ કરી રહ્યો છે? તેઓ જરૂર કહેશે કે અલ્લાહ. કહો, પછી તમે હકીકતની વિરુદ્ધ ચાલવાથી દૂર રહેતા નથી? فذلكم الله ربكم الحق فماذا بعد الحق إلا الضلال فأنا تصرفون. તો આ જ અલ્લાહ તમારો સાચો રબ છે. પછી સત્ય બાદ ગુમરાહી સિવાય બીજું શું બાકી રહ્યું? છેવટે તમે ક્યાં ફેરવવામાં આવી રહ્યા છો? كذلك حقت كلمة ربك على الذين فسقوا أنهم لا يؤمنون. હે નબી, જુઓ, આવી રીતે નાફરમાન લોકો માટે તમારા રબની વાત સાચી ઠરી કે તેઓ ઈમાન નહીં લાવે. قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ الخلق ثم يعيده فأنا تؤفكون. એમને પૂછો, તમારા ઠેરવેલા ભાગીદારોમાંથી કોઈ છે જે સર્જનની શરૂઆત પણ કરતો હોય અને પછી તેનું પુનરાવર્તન પણ કરે? કહો, તે માત્ર અલ્લાહ જ છે જે સર્જનની શરૂઆત પણ કરે છે અને તેનું પુનરાવર્તન પણ. પછી તમે કયા ઊંધા રસ્તા ઉપર ચલાવવામાં આવી રહ્યા છો? قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق أفمن يهدي إلى الحق أحق أن يتبع أم من لا يهدي إلا أن يهدى فما لكم كيف تحكمون. એમને પૂછો, તમારા ઠેરવેલા ભાગીદારોમાં કોઈ એવો પણ છે જે સત્ય તરફ માર્ગદર્શન કરતો હોય? કહો, તે માત્ર અલ્લાહ જ છે જે સત્ય તરફ માર્ગદર્શન કરે છે. પછી હવે બતાવો, જે સત્ય તરફ માર્ગદર્શન કરે છે તે આનો વધુ હકદાર છે કે તેનું અનુસરણ કરવામાં આવે, કે એ જે પોતે માર્ગ પામતો નથી સિવાય કે તેનું માર્ગદર્શન કરવામાં આવે? છેવટે તમને થઈ શું ગયું છે? કેવા ઊંધા ફેસલા કરો છો? وما يتبع أكثرهم إلا ظنا إن الظن لا يغني من الحق شيئا إن الله عليم بما يفعلون. હકીકત એ છે કે તેમના પૈકી ઘણા ખરા માત્ર અટકળો પાછળ જઈ રહ્યા છે. જો કે અટકળ સત્યની જરૂરિયાતને જરા પણ પૂરી કરતી નથી. જે કંઈ આ લોકો કરી રહ્યા છે
અલ્લાહ તેને સારી રીતે જાણે છે. وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي بين يديه وتفصيل الكتاب لا ريب فيه من رب العالمين. અને આ કુરાન એ વસ્તુ નથી જે અલ્લાહની વહી વિના લખી લેવામાં આવે, બલકે આ તો પહેલા જે કંઈ આવી ચૂક્યું હતું તેનું સમર્થન અને અલ કિતાબની વિગતવાર સ્પષ્ટતા કરે છે. એમાં કોઈ શંકા નથી કે આ સૃષ્ટિના શાસક તરફથી છે. أم يقولون افتراه قل فأتوا بسورة مثله وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. શું આ લોકો કહે છે કે પૈગંબરે આને પોતે ઘડી લીધું છે? કહો, જો તમે પોતાના આ આરોપમાં સાચા છો તો એક સૂરા આના જેવી ઘડી લાવો અને એક ખુદાને છોડી જેને જેને બોલાવી શકતા હો મદદમાં બોલાવી લો. بل كذبوا بما لم يحيطوا بعلمه ولما يأتهم تأويله كذلك كذب الذين من قبلهم فانظر كيف كان عاقبة الظالمين. સાચું એ છે કે જે વસ્તુ તેમના જ્ઞાનની પહોંચમાં ના આવી અને જેનું પરિણામ પણ તેમની સામે નથી આવ્યું તેને તેમણે જાણી બૂજીને અટકળો દોડાવી ખોટું ઠેરવ્યું. આવી જ રીતે તો તેમના પુરોગામીઓ ખોટું ઠેરવી ચૂક્યા છે. પછી જોઈ લો એ જુલ્મીઓનો શો અંજામ આવ્યો. ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وَرَبُّكَ أَعْلَمُ بِالْمُفْسِدِينَ. એ પૈકી કેટલાક લોકો ઈમાન લાવશે અને કેટલાક નહીં લાવે અને તારો રબ આ બગાડ ફેલાવનારાઓને સારી રીતે જાણે છે. وَإِن كَذَّبُوكَ فَقُل لِّي عَمَلِي وَلَكُمْ عَمَلُكُمْ أَنتُم بَرِيئُونَ مِمَّا أَعْمَلُ وَأَنَا بَرِيءٌ مِّمَّا تَعْمَلُونَ. જો આ લોકો તને ખોટો ઠેરવે છે તો કહી દે, મારા કર્મ મારા માટે છે અને તમારા કર્મ તમારા માટે. જે કંઈ હું કરું છું તેની જવાબદારીમાંથી તમે મુક્ત છો અને જે કંઈ તમે કરી રહ્યા છો તેની જવાબદારીમાંથી હું મુક્ત છું. وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُونَ إِلَيْكَ أَفَأَنْتَ تُسْمِعُ الصُّمَّ وَلَوْ كَانُوا لَا يَعْقِلُونَ. તેમના પૈકી ઘણા લોકો છે જેઓ તારી વાતો સાંભળે છે, પરંતુ શું તું બહેરાઓને સંભળાવીશ ચાહે તેઓ કંઈ પણ સમજતા ન હોય? وَمِنْهُمْ مَنْ يَنْظُرُ إِلَيْكَ أَفَأَنْتَ تَهْدِي الْعُمْيَ وَلَوْ كَانُوا لَا يُبْصِرُونَ. તેમના પૈકી ઘણા લોકો છે જે તને જુએ છે, પરંતુ શું તું આંધળાઓને માર્ગદર્શન આપીશ ચાહે તેમને કંઈ સૂઝતું ન હોય? إِنَّ اللَّهَ لَا يَظْلِمُ النَّاسَ شَيْئًا وَلَكِنَّ النَّاسَ أَنفُسَهُمْ يَظْلِمُونَ. હકીકત એ છે કે અલ્લાહ લોકો ઉપર જુલમ નથી કરતો, લોકો પોતે જ પોતાની ઉપર જુલમ કરે છે. وَيَوْمَ يَحْشُرُهُمْ كَأَن لَّمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّنَ النَّهَارِ يَتَعَارَفُونَ بَيْنَهُمْ قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ وَمَا كَانُوا مُهْتَدِينَ. આજે આ લોકો દુનિયાના જીવનમાં મદમસ્ત છે
અને જે દિવસે અલ્લાહ તેમને ભેગા કરશે તો આ જ દુનિયાનું જીવન તેમને એવું લાગશે જાણે આ લોકો માત્ર એક ઘડીભર એકબીજા સાથે પરિચય કેળવવા માટે રોકાયા હતા. તે વખતે એ પુરવાર થઈ જશે કે હકીકતમાં ભારે નુકસાનમાં રહ્યા એ લોકો જેમણે અલ્લાહની મુલાકાતને ખોટી ઠેરવી અને કદાપી તેઓ સીધા માર્ગ ઉપર ન હતા. وَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا مَرْجِعُهُمْ ثُمَّ اللَّهُ شَهِيدٌ عَلَى مَا يَفْعَلُونَ. જે ખરાબ પરિણામોથી અમે આમને ડરાવી રહ્યા છીએ તેનો કોઈ ભાગ અમે તારા જીવતા દેખાડી દઈએ અથવા એ પહેલાં જ તને ઉઠાવી લઈએ. છેવટે આમને આવવાનું તો અમારી તરફ જ છે અને જે કંઈ આ લોકો કરી રહ્યા છે તેની ઉપર અલ્લાહ સાક્ષી છે. وَلِكُلِّ أُمَّةٍ رَّسُولٌ فَإِذَا جَاءَ رَسُولُهُمْ قُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ وَهُمْ لَا يُظْلَمُونَ. દરેક ઉમ્મત માટે એક રસૂલ છે. પછી જ્યારે કોઈ ઉમ્મત પાસે તેનો રસૂલ આવી જાય છે તો તેનો ફેંસલો સંપૂર્ણ ન્યાયપૂર્વક કરી દેવામાં આવે છે અને તેની ઉપર સહેજ પણ જુલ્મ કરવામાં આવતું નથી. وَيَقُولُونَ مَتَى هَذَا الْوَعْدُ إِن كُنتُمْ صَادِقِينَ. કહે છે કે જો તમારી આ ધમકી સાચી હોય તો છેવટે એ ક્યારે પૂરી થશે? قُل لَّا أَمْلِكُ لِنَفْسِي ضَرًّا وَلَا نَفْعًا إِلَّا مَا شَاءَ اللَّهُ لِكُلِّ أُمَّةٍ أَجَلٌ إِذَا جَاءَ أَجَلُهُمْ فَلَا يَسْتَأْخِرُونَ سَاعَةً وَلَا يَسْتَقْدِمُونَ. કહો, ખુદ મારા અધિકારમાં તો મારો નફો નુકસાન પણ નથી. બધું જ અલ્લાહની ઈચ્છા ઉપર આધારિત છે. દરેક ઉમ્મત માટે મહેતલની એક મુદ્દત છે. જ્યારે આ મુદ્દત સમાપ્ત થઈ જાય છે ક્ષણભરની ઉતાવળ કે વાર થતી નથી. قُلْ أَرَأَيْتُمْ إِنْ أَتَاكُمْ عَذَابُهُ بَيَاتًا أَوْ نَهَارًا مَاذَا يَسْتَعْجِلُ مِنْهُ الْمُجْرِمُونَ. એમને કહો, ક્યારે તમે એ પણ વિચાર્યું કે અલ્લાહની યાતના ઓચિંતી રાત્રે કે દિવસે આવી જાય તો તમે શું કરી શકો છો? છેવટે આ એવી કઈ વસ્તુ છે જેના માટે ગુનેગારો ઉતાવળા થાય? أَثُمَّ إِذَا مَا وَقَعَ آمَنْتُمْ بِهِ الْآنَ وَقَدْ كُنْتُمْ بِهِ تَسْتَعْجِلُونَ. શું જ્યારે તે તમારી ઉપર આવી પડે ત્યારે જ તમે તેને માનશો? હવે બચવા માગો છો? જો કે તમે પોતે જ તેના વહેલા આવવા માટે તકાદો કરી રહ્યા હતા. ثُمَّ قِيلَ لِلَّذِينَ ظَلَمُوا ذُوقُوا عَذَابَ الْخُلْدِ هَلْ تُجْزَوْنَ إِلَّا بِمَا كُنتُمْ تَكْسِبُونَ. પછી જુલ્મીઓને કહેવામાં આવશે કે હવે કાયમી યાતનાનો સ્વાદ ચાખો. જે કંઈ તમે કમાવતા રહ્યા છો તેના બદલા સિવાય અન્ય કયો બદલો તમને આપી શકાય? وَيَسْتَنبِئُونَكَ أَحَقٌّ هُوَ قُلْ إِي وَرَبِّي إِنَّهُ لَحَقٌّ وَمَا أَنْتُمْ بِمُعْجِزِينَ. પછી પૂછે છે કે શું હકીકતમાં એ સાચું છે જે તમે કહી રહ્યા છો? કહો, મારા રબના સોગંદ, આ તદ્દન સાચું છે અને તમે એટલી તાકાત ધરાવતા નથી કે તેને પ્રગટ થતું રોકી શકો. وَلَوْ أَنَّ لِكُلِّ نَفْسٍ ظَلَمَتْ مَا فِي الْأَرْضِ لَافْتَدَتْ بِهِ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَقُضِيَ بَيْنَهُم بِالْقِسْطِ
وهم لا يظلمون. જો એ દરેક મનુષ્ય પાસે જેણે જુલ્મ કર્યો છે સમગ્ર ધરતીની દોલત પણ હોય તો આ સજામાંથી બચવા માટે તે તેને ફિદિયા તરીકે આપવા માટે તૈયાર થઈ જશે. જ્યારે તેઓ એ યાતનાને જોઈ લેશે તો મનોમન પસ્તાવો કરશે, પરંતુ તેમની વચ્ચે સંપૂર્ણ ન્યાયપૂર્વક ફેસલો કરવામાં આવશે. કોઈ જુલ્મ તેમની ઉપર નહીં થાય. ألا إن لله ما في السماوات والأرض ألا إن وعد الله حق ولكن أكثرهم لا يعلمون. સાંભળો, આકાશો અને ધરતી ઉપર જે કંઈ છે અલ્લાહનું છે. સાંભળી લો, અલ્લાહનો વાયદો સાચો છે, પરંતુ ઘણા ખરા મનુષ્યો જાણતા નથી. هو يحيي ويميت وإليه ترجعون. તે જ જીવન બક્ષે છે અને તે જ મૃત્યુ આપે છે અને તેની જ તરફ તમને સૌને પાછા ફરવાનું છે. يا أيها الناس قد جاءتكم موعظة من ربكم وشفاء لما في الصدور وهدى ورحمة للمؤمنين. લોકો, તમારી પાસે તમારા રબ તરફથી બોધ આવી ગયો છે. આ એ વસ્તુ છે જે દિલોના રોગોનો ઈલાજ છે, અને જેઓ તેને સ્વીકારી લે તેમના માટે માર્ગદર્શન અને કૃપા છે. قل بفضل الله وبرحمته فبذلك فليفرحوا هو خير مما يجمعون. હે નબી, કહો, આ અલ્લાહની કૃપા અને તેની મહેરબાની છે કે આ વસ્તુ તેણે મોકલી. આ માટે તો લોકોએ ખુશીઓ મનાવવી જોઈએ. આ એ સૌ વસ્તુઓથી સારી છે જે લોકો એકઠી કરી રહ્યા છે. قل أرأيتم ما أنزل الله لكم من رزق فجعلتم منه حراما وحلالا قل الله أذن لكم أم على الله تفترون. હે નબી, એમને કહો, તમે લોકોએ ક્યારે આ પણ વિચાર્યું છે કે જે રોજી અલ્લાહે તમારે માટે ઉતારી હતી એમાંથી તમે પોતે જ કોઈને હરામ અને કોઈને હલાલ ઠેરવી દીધી? એમને પૂછો, અલ્લાહે તમને આની પરવાનગી આપી હતી અથવા તમે અલ્લાહ ઉપર આળ મૂકી રહ્યા છો? وما ظن الذين يفترون على الله الكذب يوم القيامة إن الله لذو فضل على الناس ولكن أكثرهم لا يشكرون. જે લોકો અલ્લાહ ઉપર આળ મૂકે છે તેમનું શું માનવું છે કે કયામતના દિવસે તેમની સાથે કેવો વ્યવહાર થશે? અલ્લાહ તો લોકો ઉપર દયા દ્રષ્ટિ રાખે છે, પરંતુ ઘણા ખરા મનુષ્યો એવા છે જેઓ આભારી થતા નથી. وما تكون في شأن وما تتلو منه من قرآن ولا تعملون من عمل إلا كنا عليكم شهودا إذ تفيضون فيه وما يعزب عن ربك من مثقال ذرة في الأرض ولا في السماء ولا أصغر من ذلك ولا أكبر إلا في كتاب مبين. હે નબી, તમે જે હાલતમાં પણ હોવ છો અને કુરાનમાંથી જે કંઈ પણ સંભળાવો છો અને લોકો તમે પણ જે કંઈ કરો છો એ બધા સમયે અમે તમને જોતા રહીએ છીએ.
કોઈ અણુ માત્ર વસ્તુ આકાશ અને ધરતીમાં એવી નથી, ન નાની કે મોટી, જે તારા રબની નજરથી છુપાયેલી હોય અને એક સ્પષ્ટ પત્રકમાં નોંધાયેલી ન હોય. ألا إن أولياء الله لا خوف عليهم ولا هم يحزنون الذين آمنوا وكانوا يتقون لهم البشرى في الحياة الدنيا وفي الآخرة لا تبديل لكلمات الله ذلك هو الفوز العظيم. સાંભળો, જેઓ અલ્લાહના મિત્રો છે, જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો, તેમના માટે કોઈ ભય અને દુઃખની શક્યતા નથી. દુનિયા અને આખિરત બંને જિંદગીઓમાં તેમના માટે ખુશખબર જ છે. અલ્લાહની વાતો બદલાતી નથી. આ જ મોટી સફળતા છે. ولا يحزنك قولهم إن العزة لله جميعا هو السميع العليم. હે નબી, આ લોકો જે વાતો તારી વિરુદ્ધ બનાવે છે તે તને દુઃખી ન કરે. ઇજ્જત સંપૂર્ણપણે અલ્લાહના અધિકારમાં છે અને તે બધું સાંભળે અને જાણે છે. ألا إن لله من في السماوات ومن في الأرض وما يتبع الذين يدعون من دون الله شركاء إن يتبعون إلا الظن وإن هم إلا يخرصون. જાણી લો, આકાશોના વસનારા હોય કે ધરતીના, સૌ અલ્લાહની માલિકીના છે. અને જે લોકો અલ્લાહ સિવાય કેટલાક પોતે ઘડી કાઢેલા ભાગીદારોને પોકારી રહ્યા છે, તેઓ નરી અટકળના અનુયાયીઓ છે અને માત્ર અનુમાનો કરી રહ્યા છે. هو الذي جعل لكم الليل لتسكنوا فيه والنهار مبصرا إن في ذلك لآيات لقوم يسمعون. તે અલ્લાહ જ છે જેણે તમારા માટે રાત બનાવી કે જેથી તેમાં તમે આરામ મેળવો અને દિવસને પ્રકાશિત બનાવ્યો. આમાં નિશાનીઓ છે એ લોકો માટે જેઓ કાન ઉઘાડા રાખીને પૈગંબરના સંદેશને સાંભળે છે. قالوا اتخذ الله ولدا سبحانه هو الغني له ما في السماوات وما في الأرض إن عندكم من سلطان بهذا أتقولون على الله ما لا تعلمون. લોકોએ કહી દીધું કે અલ્લાહે કોઈને પુત્ર બનાવ્યો છે. સુભાન અલ્લાહ, એ તો તમામ જરૂરિયાતોથી પર છે. આકાશો અને ધરતીમાં જે કંઈ છે બધું જ તેની મિલકત છે. તમારી પાસે આ કથન માટે છેવટે કઈ દલીલ છે? શું તમે અલ્લાહ વિશે એ વાતો કહો છો જે તમારી જાણમાં નથી? قل إن الذين يفترون على الله الكذب لا يفلحون. હે નબી, કહી દો કે જે લોકો અલ્લાહ ઉપર આળ મૂકે છે તેઓ હરગિજ સફળતા પામી શકતા નથી. متاع في الدنيا ثم إلينا مرجعهم ثم نذيقهم العذاب الشديد بما كانوا يكفرون. દુનિયાની અલ્પકાલીન જિંદગીમાં ફાયદો ઉઠાવી લે, પછી અમારી તરફ તેમને પાછા ફરવાનું છે. પછી અમે એ કુફરના બદલામાં જેનું આચરણ તેઓ કરી રહ્યા છે તેમને સખત યાતનાનો સ્વાદ ચખાડીશું. واتل عليهم نبأ نوح إذ قال لقومه يا قوم إن كان كبر عليكم مقامي وتذكيري بآيات الله فعلى الله توكلت فأجمعوا
أمركم وشركاءكم ثم لا يكن أمركم عليكم غمة ثم قضوا إلي ولا تنظرون. આમને નૂહનો કિસ્સો સંભળાવો. એ સમયનો કિસ્સો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું હતું, હે મારી કોમના લોકો, જો મારું તમારી વચ્ચે રહેવું અને અલ્લાહની આયતો સંભળાવીને તમને ગફલતમાંથી જગાવવાનું તમારા માટે અસહ્ય થઈ ગયું હોય તો મારો ભરોસો અલ્લાહ ઉપર છે. તમે પોતાના ઠેરવેલા ભાગીદારોને સાથે લઈ એક સર્વસંમત નિર્ણય કરી લો અને જે યોજના તમે વિચારી કાઢી હોય તેને બરાબર સમજી લો, જેથી તેનું કોઈ પાસું તમારી નજર બહાર ન રહે. પછી મારી વિરુદ્ધ તેને અમલમાં મૂકો અને મને કદાપી મહેતલ ના આપો. فإن توليتم فما سألتكم من أجر إن أجري إلا على الله وأمرت أن أكون من المسلمين. તમે મારા ઉપદેશથી મોઢું ફેરવ્યું તો મારું શું બગાડ્યું? હું તમારી પાસેથી કોઈ બદલો માંગતો ન હતો. મારો બદલો તો અલ્લાહની પાસે છે અને મને હુકમ આપવામાં આવ્યો છે કે ચાહે કોઈ માને કે ન માને, હું પોતે મુસ્લિમ બનીને રહું. فكذبوه فنجيناه ومن معه في الفلك وجعلناهم خلائف وأغرقنا الذين كذبوا بآياتنا فانظر كيف كان عاقبة المنذرين. તેમણે તેને ખોટો ઠેરવ્યો અને પરિણામ એ આવ્યું કે અમે તેને અને એ લોકોને જેઓ તેની સાથે વહાણમાં હતા બચાવી લીધા અને તેમને જ પૃથ્વી ઉપર ઉત્તરાધિકારી બનાવ્યા અને એ સૌને ગરકાવ કરી દીધા જેમણે અમારી આયતોને ખોટી ઠેરવી હતી. પછી જોઈ લો કે જેમને ચેતવવામાં આવ્યા હતા અને તેમ છતાં જેઓ માન્યા નહીં તેમનો શો અંજામ આવ્યો. ثم بعثنا من بعده رسلا إلى قومهم فجاءوهم بالبينات فما كانوا ليؤمنوا بما كذبوا به من قبل كذلك نطبع على قلوب المعتدين. ત્યારબાદ નૂહ પછી અમે જુદા જુદા પૈગંબરોને તેમની કોમો તરફ મોકલ્યા અને તેઓ તેમની પાસે સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ જે વસ્તુને તેમણે પહેલા ખોટી ઠેરવી હતી તેને ફરીથી માની નહીં. આવી રીતે અમે મર્યાદા વટાવી જનારાઓના દિલો ઉપર મહોર મારી દઈએ છીએ. ثم بعثنا من بعدهم موسى وهارون إلى فرعون وملئه بآياتنا فاستكبروا وكانوا قوما مجرمين. ત્યારબાદ તેમના પછી અમે મૂસા અને હારૂનને પોતાની નિશાનીઓ સાથે ફિરૌન અને તેના સરદારો તરફ મોકલ્યા, પરંતુ તેમણે પોતાની મોટાઈનો ઘમંડ કર્યો અને તેઓ ગુનેગાર લોકો હતા. فلما جاءهم الحق من عندنا قالوا إن هذا لسحر مبين. પછી જ્યારે અમારી પાસેથી સત્ય તેમની સમક્ષ આવ્યું તો તેમણે કહી દીધું કે આ તો ખુલ્લો જાદુ છે. قال موسى أتقولون للحق لما جاءكم أسحر هذا ولا يفلح الساحرون. મૂસાએ કહ્યું, તમે સત્યને આવું કહો છો જ્યારે તે તમારી સામે આવી ગયું? શું આ જાદુ છે? જો કે જાદુગર સફળતા પામતા નથી. قالوا أجئتنا لتلفتنا عما وجدنا عليه آباءنا
وتكون لكما الكبرياء في الأرض وما نحن لكما بمؤمنين. તેમણે જવાબમાં કહ્યું, શું તું એટલા માટે આવ્યો છે કે અમને એ માર્ગથી ફેરવી દે જેની ઉપર અમે પોતાના બાપ દાદાઓને જોયા છે, અને ભૂમિ ઉપર મોટાઈ તમારા બંનેની કાયમ થઈ જાય? તમારી વાત તો અમે માનવાના નથી. وقال فرعون ائتوني بكل ساحر عليم. અને ફિરૌને પોતાના માણસોને કહ્યું, દરેક જાદુ વિદ્યાના પ્રવીણ જાદુગરને મારી સમક્ષ હાજર કરો. فلما جاء السحرة قال لهم موسى ألقوا ما أنتم ملقون. જ્યારે જાદુગરો આવી ગયા તો મૂસાએ તેમને કહ્યું, તમારે જે ફેંકવું હોય ફેંકો. فلما ألقوا قال موسى ما جئتم به السحر إن الله سيبطله إن الله لا يصلح عمل المفسدين. પછી જ્યારે તેમણે પોતાની જાદુ કરેલી વસ્તુઓ ફેંકી દીધી તો મૂસાએ કહ્યું, આ જે તમે ફેંક્યું છે તે જાદુ છે. અલ્લાહ હમણાં જ તેને વ્યર્થ કરી દે છે. બગાડ ફેલાવનારાઓના કામ અલ્લાહ સુધરવા દેતો નથી. ويحق الله الحق بكلماته ولو كره المجرمون. અને અલ્લાહ પોતાના ફરમાનો વડે સત્યને સત્ય કરી દેખાડે છે, ચાહે ગુનેગારોને તે ગમે તેટલું અપ્રિય હોય. فما آمن لموسى إلا ذرية من قومه على خوف من فرعون وملئهم أن يفتنهم وَإِنَّ فِرْعَوْنَ لَعَالٍ فِي الْأَرْضِ وَإِنَّهُ لَمِنَ الْمُسْرِفِينَ. પછી જુઓ કે મૂસાને તેની કોમના થોડાક નવયુવકો સિવાય કોઈએ ન માન્યો. ફિરૌનના ડરથી અને ખુદ પોતાની કોમના સરદારોની બીકથી, જેમને ભય હતો કે ફિરૌન તેમને યાતના આપશે. અને હકીકત એ છે કે ફિરૌન દેશમાં જોરાવર હતો અને તે એ લોકોમાંથી હતો જેઓ કોઈ મર્યાદાનું પાલન નથી કરતા. وقال موسى يا قوم إن كنتم آمنتم بالله فعليه توكلوا إن كنتم مسلمين. મૂસાએ પોતાની કોમને કહ્યું, લોકો, જો તમે હકીકતમાં અલ્લાહ ઉપર ઈમાન ધરાવતા હોવ તો તેની ઉપર ભરોસો કરો જો તમે મુસલમાન છો. فقالوا على الله توكلنا ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين. તેમણે જવાબ આપ્યો, અમે અલ્લાહ ઉપર જ ભરોસો કર્યો. હે અમારા રબ, અમને જુલ્મી લોકો માટે ફિતનો ન બનાવો અને પોતાની કૃપા વડે અમને કાફિરોથી છુટકારો આપ. وأوحينا إلى موسى وأخيه أن تبوأ لقومكما بمصر بيوتا وجعلوا بيوتكم قبلة وأقيموا الصلاة وبشر المؤمنين. અને અમે મૂસા અને તેના ભાઈને વહી મોકલી, મિસરમાં થોડાક મકાન પોતાની કોમ માટે તૈયાર કરાવો અને પોતાના આ મકાનોને કિબલા બનાવી લો અને નમાઝ કાયમ કરો અને ઈમાનવાળાઓને ખુશખબર આપી દો. وقال موسى ربنا إنك آتيت فرعون وملأه زينة وأموالا في الحياة الدنيا ربنا ليضلوا عن سبيلك
ربنا اطمس على أموالهم واشدد على قلوبهم فلا يؤمنوا حتى يروا العذاب الأليم. મૂસાએ દુઆ કરી, હે અમારા રબ, તે ફિરૌન અને તેના સરદારોને દુનિયાની જિંદગીમાં વૈભવ અને ધનદોલત વડે નવાજ્યા છે. હે રબ, શું આ એટલા માટે કે તેઓ લોકોને તારા માર્ગથી ભટકાવે? હે રબ, તેમનું ધન નષ્ટ કરી દે અને તેમના દિલો ઉપર એવી મોહર મારી દે કે ઈમાન ન લાવે જ્યાં સુધી પીડાકારી યાતના ન જોઈ લે. قال قد أجيبت دعوتكما فاستقيما ولا تتبعان سبيل الذين لا يعلمون. અલ્લાહ તાલાએ જવાબમાં ફરમાવ્યું, તમારા બંનેની દુઆ કબૂલ કરવામાં આવી. મક્કમ રહો અને એ લોકોના માર્ગનું કદાપી અનુસરણ ન કરો જેઓ જ્ઞાન ધરાવતા નથી. وجاوزنا ببني إسرائيل البحر فأتبعهم فرعون وجنوده بغيا وعدوا حتى إذا أدركه الغرق قال آمنت أنه لا إله إلا الذي آمنت به بنو إسرائيل وأنا من المسلمين. અને અમે બની ઇસ્રાઈલને સમુદ્રમાંથી પાર કરી લઈ ગયા. પછી ફિરૌન અને તેના લશ્કર જુલ્મ કરવાના આશયથી તેમની પાછળ ચાલ્યા, એટલે સુધી કે જ્યારે ફિરૌન ડૂબવા લાગ્યો ત્યારે બોલી ઉઠ્યો, મેં માની લીધું કે સાચો ખુદા તેના સિવાય કોઈ નથી જેની ઉપર બની ઇસ્રાઈલ ઈમાન લાવ્યા, અને હું પણ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દેનારા લોકોમાંથી છું. الآن وقد عصيت قبل وكنت من المفسدين. જવાબ આપવામાં આવ્યો, હવે ઈમાન લાવે છે? જો કે આ પહેલા તો નાફરમાની કરતો રહ્યો અને બગાડ ફેલાવનારા લોકોમાંથી હતો. فاليوم ننجيك ببدنك لتكون لمن خلفك آية وإن كثيرا من الناس عن آياتنا لغافلون. હવે તો અમે માત્ર તારા શબને જ બચાવીશું, જેથી પાછળની પેઢીઓ માટે બોધપાઠની નિશાની બને. જો કે મોટા ભાગના મનુષ્યો એવા છે જેઓ અમારી નિશાનીઓ પ્રત્યે બેદરકારી દાખવે છે. وَلَقَدْ بَوَّأْنَا بَنِي إِسْرَائِيلَ مُبَوَّأَ صِدْقٍ وَرَزَقْنَاهُم مِّنَ الطَّيِّبَاتِ فَمَا اخْتَلَفُوا حَتَّى جَاءَهُمُ الْعِلْمُ إِنَّ رَبَّكَ يَقْضِي بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ. અમે બની ઇસ્રાઈલને ઘણું સારું ઠેકાણું આપ્યું અને ઘણી ઉત્તમ જીવન સામગ્રી તેમને એનાયત કરી. પછી તેમણે એકબીજા સાથે મતભેદ ન કર્યો, પરંતુ એ વખતે જ્યારે જ્ઞાન તેમની પાસે આવી ચૂક્યું હતું. બેશક તારો રબ કયામતના દિવસે તેમની વચ્ચે આ વસ્તુનો નિર્ણય કરી દેશે જેમાં તેઓ મતભેદ ધરાવતા રહ્યા છે. فَإِن كُنتَ فِي شَكٍّ مِّمَّا أَنزَلْنَا إِلَيْكَ فَاسْأَلِ الَّذِينَ يَقْرَؤُونَ الْكِتَابَ مِن قَبْلِكَ لقد جاءك الحق من ربك فلا تكونن من الممترين. હવે જો તને આ માર્ગદર્શનની બાબતમાં જરા પણ શંકા હોય જે અમે તારી ઉપર ઉતાર્યું છે, તો એ લોકોને પૂછી લે જેઓ પહેલાથી ગ્રંથ પઢી રહ્યા છે. હકીકતમાં આ તારી પાસે સત્ય જ આવ્યું છે તારા રબ તરફથી. આથી તું શંકા કરનારાઓ પૈકીનો ન થા. ولا تكونن من الذين كذبوا بآيات الله فتكون من الخاسرين.
અને એ લોકોમાં સામેલ ન થા જેમણે અલ્લાહની આયતોને ખોટી ઠેરવી છે, નહીં તો તું નુકસાન ભોગવનારા લોકોમાંથી હોઈશ. إن الذين حقت عليهم كلمة ربك لا يؤمنون ولو جاءتهم كل آية حتى يروا العذاب الأليم. હકીકત એ છે કે જે લોકો ઉપર તારા રબનું કથન સાચું ઠર્યું છે તેમની સામે ચાહે કોઈ પણ નિશાની આવી જાય તેઓ કદાપી ઈમાન લાવતા નથી જ્યાં સુધી પીડાકારી યાતના સામે આવતી ન જોઈ લે. فلولا كانت قرية آمنت فنفعها إيمانها إلا قوم يونس لما آمنوا كشفنا عنهم عذاب الخزي في الحياة الدنيا ومتعناهم إلى حين. પછી શું આવું કોઈ ઉદાહરણ છે કે એક વસ્તી યાતના જોઈને ઈમાન લાવી હોય અને તેનું ઈમાન લાવવું તેના માટે લાભદાયક પુરવાર થયું હોય? યુનુસની કોમ સિવાય આનું કોઈ ઉદાહરણ નથી. એ કોમ જ્યારે ઈમાન લઈ આવી હતી ત્યારે અલબત્ત અમે તેની ઉપરથી દુનિયાના જીવનમાં નામોશીની યાતના ટાળી દીધી હતી અને તેને એક નિશ્ચિત સમય સુધી જીવનના ફાયદા ઉઠાવવાની તક આપી દીધી હતી. ولو شاء ربك لآمن من في الأرض كلهم جميعا أفأنت تكره الناس حتى يكونوا مؤمنين. જો તારા રબની ઈચ્છા આવી હોત કે ધરતીમાં બધા જ મોમિન અને આજ્ઞાંકિત જ હોય તો બધા જ ધરતીવાસીઓ ઈમાન લાવી ચૂક્યા હોત. પછી શું તું લોકોને મજબૂર કરશે કે તેઓ મોમિન થઈ જાય? وما كان لنفس أن تؤمن إلا بإذن الله ويجعل الرجس على الذين لا يعقلون. કોઈ મનુષ્ય અલ્લાહના હુકમ વિના ઈમાન નથી લાવી શકતો અને અલ્લાહનો નિયમ આ છે કે જે લોકો બુદ્ધિનો ઉપયોગ નથી કરતા તે તેમની ઉપર ગંદકી નાખી દે છે. قل انظروا ماذا في السماوات والأرض وما تغني الآيات والنذر عن قوم لا يؤمنون. એમને કહો આકાશો અને ધરતીમાં જે કંઈ છે તેને આંખો ઉઘાડીને જુઓ અને જે લોકો ઈમાન લાવવા જ નથી માંગતા તેમના માટે નિશાનીઓ અને ચેતવણીઓ છેવટે શું ફાયદાકારક થઈ શકે છે? فهل ينتظرون إلا مثل أيام الذين خلوا من قبلهم قل فانتظروا إني معكم من المنتظرين. હવે આ લોકો એ સિવાય બીજી કઈ વસ્તુની પ્રતીક્ષા કરી રહ્યા છે કે એ જ ખરાબ દિવસો જુએ જે તેમની પહેલા થઈ ગયેલા લોકો જોઈ ચૂક્યા છે? એમને કહો સારું, રાહ જુઓ, હું પણ તમારી સાથે રાહ જોઉં છું. ثم ننجي رسلنا والذين آمنوا كذلك حقا علينا ننجي المؤمنين. પછી જ્યારે આવો સમય આવે છે તો અમે પોતાના રસૂલોને અને એ લોકોને બચાવી લઈએ છીએ જેઓ ઈમાન લાવ્યા હોય. અમારી આ જ રીત છે, અમારી ઉપર આ ફરજ છે કે અમે મોમિનોને બચાવી લઈએ. قل يا أيها الناس إن كنتم في شك من ديني فلا أعبد الذين تعبدون من دون الله ولكن أعبد الله الذي يتوفاكم
وأمرت أن أكون من المؤمنين. હે નબી, કહી દો, લોકો જો તમે હજુ મારા દીનની બાબતમાં કોઈ શંકામાં છો તો સાંભળી લો કે તમે અલ્લાહ સિવાય જેમની બંદગી કરો છો હું તેમની બંદગી નથી કરતો, બલકે માત્ર એ જ અલ્લાહની બંદગી કરું છું જેના કબજામાં તમારું મોત છે. મને હુકમ આપવામાં આવ્યો છે કે હું ઈમાન લાવનારાઓમાંથી હોઉં. وأن أقم وجهك للدين حنيفا ولا تكونن من المشركين. અને મને આદેશ આપવામાં આવ્યો છે કે એકાગ્ર થઈને પોતાને દ્રઢતાપૂર્વક આ દીન ઉપર કાયમ કરી દે અને કદાપી મુશ્રિકોમાંથી ન થા. ولا تدع من دون الله ما لا ينفعك ولا يضرك فإن فعلت فإنك إذا من الظالمين. અને અલ્લાહને છોડીને કોઈ એવી હસ્તીને ન પોકાર જે તને ન તો ફાયદો પહોંચાડી શકે છે ન નુકસાન. જો તું આમ કરશે તો જુલ્મીઓમાંથી હશે. وإن يمسسك الله بضر فلا كاشف له إلا هو وإن يردك بخير فلا راد لفضله يصيب به من يشاء من عباده وهو الغفور الرحيم. જો અલ્લાહ તને કોઈ મુસીબતમાં નાખે તો ખુદ તેના સિવાય કોઈ નથી જે એ મુસીબતને ટાળી દે, અને જો તે તારા હિતમાં કોઈ ભલાઈનો ઈરાદો કરે તો તેની કૃપાને બદલનાર પણ કોઈ નથી. તે પોતાના બંદાઓ પૈકી જેને ચાહે છે પોતાની કૃપા વડે નવાજે છે અને તે દરગુજર કરનાર અને દયાળુ છે. قل يا أيها الناس قد جاءكم الحق من ربكم فمن اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها وما أنا عليكم بوكيل. હે મુહમ્મદ, કહી દો, લોકો તમારી પાસે તમારા રબ તરફથી સત્ય આવી ગયું છે. હવે જે સીધો માર્ગ અપનાવે તેનું સીધા માર્ગ ઉપર ચાલવું તેના જ માટે ફાયદાકારક છે, અને જે ગુમરાહ રહે તેની ગુમરાહી તેના જ માટે વિનાશકારી છે, અને હું તમારી ઉપર કોઈ રખેવાળ નથી. واتبع ما يوحى إليك واصبر حتى يحكم الله وهو خير الحاكمين. અને હે નબી, તમે એ માર્ગદર્શનનું અનુસરણ કરે જાઓ જે તમારી તરફ વહી મારફતે મોકલવામાં આવી રહ્યું છે, અને ધૈર્ય રાખો એટલે સુધી કે અલ્લાહ ફેસલો આપી દે, અને તે જ સૌથી શ્રેષ્ઠ ફેસલો આપનાર છે.